મારું બેટું ચક્કર આવે એવું થયું તાપમાં ચક્કર આવે એવું થયું છે ગરમી કેવી પડી છે ઉનાળાની ગરમી કેવી તમને તો સાચું કા ચક્કર આવી લાગે મોહન તાપનું શું કરે ચક્કર બહુ આવે આ બાજુ સોયા ઠંડુ પાણી કરી દો પર પાણી લે મને ડોક્ટરે કહ્યું છે શું કહ્યું ખાટું ખાવાનું લેબુ ને સાસ ને એવું 2 ગ્લાસ સાસ પા સાસ ના પીવાય કોણ ડોક્ટર હતા તમને સાસ કે સાસ પીવાનું કહ્યું મારા ખાટું બધું કહ્યું છે દવા ચાલુ કર્યો ઓવા તો સાસ ના પીવાતા ના લેબુ ને ખાટું પાણી એવું પી લો કહ્યું ઠંડુ પાણી પી લો તો પેલા લે બાપા અલ્લે સાસ લે પાણી પી લો પેલા કાઢબા સાસ ને પાણી નહીં પીવું મને સાસ થી જ મળશે ચક્કર પીવા તો ઠંડુ મગજ પેલે થઈ જાય ફ્રેશ થઈ જાય ના બાપા મને લે, પાણી સાસ પીવા આલે ને લે પાણી નહીં અને આ પાણી પીવા પછી સાસ નું આપું સાસ પેલા પાણી પી લો લે લા મને સાસ જ આલ લે સાસ આલુ લે પાણી ભાઈ સાસ આલ ને તું મને નકર મને વધારે થઈ જશે લે કાઢબા સાસ બહુ નહીં એમાં બે ત્રણ બે તાર હકા 4 ગ્લાસ આલે તો આને કશું થયું પીલો તો ઠંડુ પાણી નહીં પીવાનું 2 ગ્લાસ સાસ આલ લે તો મારા હગા હતા યાર કાઢબા અને પોતે પૈસા લેવા યાર પોતે ધંધાવાળા જોડે પૈસા લેવાના લે લે હગા તો પૈસા ના લેવા કાઢબા સાહેબ 2 ગ્લાસ મને વધારે થવા મળ્યું નકર લે સાસ કાઢબા આપણો પાર્ટનર થી તમે કેમ જની પડતી યાર પેલા હગા જોડે 4 ગ્લાસ એમલીમ તે આલ્યા તો પૈસા ના લીધા તો પાણી પીતા નહીં આવા પાણી નહીં મને સાસ્તી માટે ડોક્ટરે કહેલું તમે ફોન નહીં ને હા હા તો તમે સાસ હાલ દો તમને 2 મિનિટ પડો ખાલી તો સાસે પીએ ને જલ્દી આલજે પાછો જલ્દી ફોન નહીં કાઢબા તમને ના સાસ પીએ ને સાસ પી લે તા પી લ્યો આશ મારો બેટો એના હાકો ને 4 ગ્લાસ આલે તો પૈસા લઈ લે કાળ પાછો પૈસા લે સણા ઠંડી સાસ લે પાણી આલ્યો તમે તો ફોન નહીં મારા આલે એટલું બધું બોલ નહીં બોલ્યો સાસ આલના મને ચક્કર બહુ આવે હે આરમાં પાણી થોડું પી લે આટલું લે તો હું સીધા રહી જાઉં લે પાણી પી ચાલુ થઈ ગયો ને બા અને આ મને સાસ્તી મળશે લે સાસ કાઢવા તમારે દવા ચાલુ હોય યાર મને દુખા જેવું હે ડોક્ટરે કહેલું હે કે તમારે શરબત ને એવું બધું પીવાનું ખાટું સેવા ડોક્ટર દવા ખાતું સાસ પીવાનું કરે જો તમારે લામ બધું વેરાઈ ગયું બધું મસાલા મસાલા આવું કર્યું તો ડબ્બો લાવ્યો તો હાલ તો ક્યારે બાર હલે મોહન બેન તો ભણ કાઢું બા આ લાગે પેલો હગવાનો લાગે બદલો વાળવા માંડ્યો લાગે મગજ ઠંડુ કરી નાખવું લાગે એક જ ગ્લાસ આલનારો થયો આવો લાગે પણ 3-4 ઠોચી જવું ગ્લાસ ચક્કર ચક્કર કરીને જો મોહન લાઈને જલ્દી મસાલો ના કટે દેખા મળ્યું એ શું છે પશુ સાસ ઠંડી ઠંડી સાસ લાવો તો 1 ગ્લાસ 20 રૂપિયા થશે ભાઈ અરે મરી જશે મસાલા વાળી હા તો મસાલા ખતરનાક છે એટલે બધા વિચાર કરા હું મારે 3-4 ગ્લાસ ઠોકી જ જવા મસાલો વધારે નાખજો હા મસાલા તો પૈસા તો ના પડી જઈએ સાસ પીધી નહીં તો અમને પડી જઈએ કટી કાઢ ને ભાઈ ના સાસ ની વાત કરો એટલે બે મસાલા ઠંડી હે મોહન કટી કાઢ ને ભાઈ લાવ ભાઈ સાસ લ્યો ભાઈ હવે આરામ નહીં થતા ના જો ના થોડી હાલો એક કલાક થી દેતો એ થોડું હાલો આ લાગે ખતમ નખરાલ કેવો લાગે તારું પાછું જાજો હાલજો યા મોહન શું એક કરતો હાલો લેવાના એવા નહીં મોહન ભાઈ આ મસાલો હું નાખેલો લ્યો તો મને થોડોક લેવો કાકા મસાલો નાખ્યો તો પેલા લે પણ મોહનભાઈ મને ખબર નથી કમ્પ્લીટ થયું આપણે થઈ ગયું ને ખાટું પીવું એટલે મને કમ્પ્લીટ જ થઈ જાય મોહન છે હાલી કપાસી તમારા પેલા
બેસી 4 કલાક પી જતો એવું ના હોય ધંધા ધરમ લે કોઈ લે તો કે તમે મોટી મોટી વાતો કરતા હતા કાળુભાઈ હગા છે મારા યાર. હા કે નહીં ધંધા ધરમ લે હાકો પૈ આ હોય તમારા- આ તમારા હગા કોક મળે વચ્ચે તો તમે પૈસા લેશો? એ હગા કેવા કાળુભાઈ યાર એ? મોહન એવું ના ચાલે ઓ કાકા પૈસા તમે આલતા લો. મેં અમારા બેનો કકડ ચાલો તમે પૈસા તું ઇતે કાકે તું મે કાકો છે લે હું તો બીજી બૈરી લાવું એવો કાકા છે. ભાઈ છોકરો છે જવાન લડશે કાકો ના કે તો નકર જવાન ના હતા ના તને ખબર નહીં પાછા ડોળા બહુ તો કમ્પ્લીટ ફોન માં આવી ગયા તમે. કમ્પ્લીટ આવી ગયું 2 ગ્લાસ સાસ ના પીજે હા હે ભાઈ વાતો નહીં કરવી જવા દે હે સાસાએ હમુને રીલી ઠંડી ઠંડી કમ્પ્લીટ થઈ ગયું લાગે. 2 ગ્લાસ સાસ પીધે ને હા પછી મને ડોક્ટરે કહેલું એટલે સાસ વિતુરી આમ કહ્યું હો. ઓવા મને બરબાદ કરશો લાગે તમે. ના કરું પણ આટલો બધો અખાડો કરાવો મને હાલવાની પાહી સાસ તાજી 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 મૂળ તેરે રે કાળુબાર મોહલ્લા હા તાજી તાજી સાસ. નહીં રે દેખ્યું હું કાળુબા. હા કાળુબા પેલા હે ને પેલો કાકો હતા ને તો કાકો કયા હતા ખબર હે ને જો રાખીને એક જ ઉપર યાર. પેલી લાઈન માં ચડી જઈએ હો કાળુબા હું તો એક કરો ખરો હા. 2 જણા પણ થોડીક મને બીક લાગે યાર. શું અમુક માથા ભારે હોય હે યાર. માથા પારે નહીં યાર તા તો નહીં આકરી જઈશું અરે પેલી ગલીમાં જતા રહીએ કાળુબા અમુક કીધેલા હોય ને તો ગોઠતા નહીં આપણને યાર. અને આપણે ધંધા બોલાય નહીં આપણે કશું. કાળુબા તમે ભૂલી જાઓ. ભૂલી ગયો ઠંડી ઠંડી સાસ હે. હા ભૂલી જ જવાય તા ઠંડી ઠંડી સાસ હે. અમૂલ્ય લે છોકરા સાથ છે લે ઉનાળાની ઠંડી ઠંડી અમૂલ્ય રીની સાથ લેવાની છે અમારો ટાઈમ ખરાબ ના કરજો પાછા 20 રૂપિયા ગ્લાસ ના થાય. 20 રૂપિયા હે ગ્લાસ ના ભાઈ હેરો અમે જઈએ તા લે મોહન લઈ લે હેરો આલ દો તો થઈ જાય આ બતાવો. આખો આવો છો એ ચલો કે ગ્લાસ 2 કલાક હાન આપણી સાસ તો ચાલી ધંધો ચાલ્યો ભાઈ ચાલો આ ફરા ફાડો પારા લ્યો ના મસાલો રાખેલો એટલે ફરી અહીં ફટ દઈને આવા કરાય પાછા હું તો સ્ટાઈલ જબરી મારું આ જો ખાલી છોકરા પછી ટાઈલ જોઈ લે હા કમ્પ્લીટ હા. અરે અમૂલ ડેરીની સાસ છે ઓવા પાછા તાજી તાજી સાસ હે. પૈસા મોહન યા કાકા કાંઈ નહીં યાર તમારે. હાલ્યો ને હવે 60 રૂપિયા નહીં તમારે જોડે? હા જલ્દી 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 પણ છૂટા પછી આપણે જતા રહીશું કરીશું આપણે. તો થોડા લાઈજો પડ્યા. પાછા જલ્દી જલ્દી તાજી સાસ હે. અમૂલ ડેરીની સાસ છે ધંધો ને ધંધો આ એરિયામાં શું કરવા ભાઈ? સાસ છે હા. ઠંડી ઠંડી સાસ હે. આ એરિયામાં ફરતા એ કાઢવા. અલ્યા હેલો ને એ હવે લાઈન માં નીકળી ઓમ હાલે નો તો હું. હા ઓમ ફરીને ઓમ આવીએ પાછા એ રે. હા હારે હળો તા. તા એ મારતો હક વાળી જોઈએ અલ્યા સાસનો ધંધો કર્યો પોળા તારે આપણો હાકત છે આપણા હાકત છે તને મહેમાન કરી સાસ ના તું મારા કના છે લાગે આ ફર. અમૂલ
અરે હું તો કાળુબા ઊંઘી ગયો તો જાગી ગયો યાર. આ તમે કોક મેલ્યો ને હમ. વાઘ હિલાઈ જ જાગી ગયો. મારા મામા એ હેલા લે ભાઈ આ તો કોક ખખડો તો આવે જોઈ લે બરાબર એ વાત સાચી તમારી. હેલા ક્યાં કરવા આ તો સુકામ કર ઠંડી બાકી બાકી લઈ આવો બરાબર કરવા કોને હેલા ક્યાં ઉઠા ના હા. સકાળે ઉઠા અરે હા. હા. બેહો બેહો પેલા ઠંડી બાકી મોકલો છોકરા લે થોડા છોકરા લેતા લે. યાર. ઓય લેતા લે. ઓય. લેતા લે આયા ફોન આયા. હા બેહાય મારા બેહાય હું કેમ મોકલ્યો તમાર તો અલે હાગો મારો ખતરનાક હે, તમારા આગળ જેવો નહીં પાછો શું નામ મહેમાન? મહેમાનનું શું નામ હે? મોહનલાલ છે એટલે મોહનલાલ બેહો આ બાજુ. મોહનલાલ સાસ વાળા ઠંડી ઠંડી હાર બેહો. સાસ તો દેખાય છે ઠંડુ ઠંડુ. અહીં કરો તાપમાં હો જો. હેરાન થઈ જાય છે. ખાલી આપડે આ હાગર તો જોઈ લો ખાલી જો તમારો હો? હા તમાર તો હાકા બધા તું થઈ ગયા એ, એવું નહીં કરવા. હા એવા બહાર તો નીકળ્યા હતા હઉ બાર જવાની આગળ હતા. મોહન તમે હવાનું બહુ ઊંચું ના રાખશો પાછા એવા કારુબા બહાર તો નીકળ્યા હતા પણ પૈસા નતા આલતા તમે ના લીધા હતા ના લેવાય હગવાના પૈસા સાચું એનો નેકળતા કાળુબા. આવો તો તમે કેમ અપનાવો અલ્યા યાર મેં તો મોહન ને દુકાન લેવું ત્યાં હું બેહે ને તો મુકો ભાઈ મુઈ લવરો હો ત્યાં મુઈ પાર્ટનર માં આવી જાઉં મામા આપણે બે આટલા તોડીએ ઉનાળાના. જોરદાર ધંધો ચાલે. ઠંડી પડવાની ચાલશે તમે તમારે હા જોરદાર ઉનાળામાં ધંધો ચાલે. ચાલવામાં તો. થોડી ઠંડી રાખવાની બરફ નાખી દેવાનું હા ઠંડી રાખવાની એટલે ચાલે મામા આપણે બે જ ખાલી ઊંઘ્યા ગયા ખાટલા તોડીએ છીએ લે કે. તખાડું કરવું પડશે તખાડું હેડો હેડો તખાડું. બસ આપણું ભરી મહેમાનને આપણે બેફા દેવા પડે. અરે આવાના આ જોલા ટ્રાયલો કે પાછા ખાડું કે ખાલી આપણી અમૂલ ડેરીની સાસ ખાલી ચાખો તમે તને નેકળતા કાળુબા. હવાના ને કે તો પણ આવે તો આમ બધે ફરીને આયા? હા બધે ફરીને આયા? ના ના પણ એવું ના કરતા પાહા કાળુબા, તમારો ગલાસ ના બગાડજો. આમાં હાલો રોટમ. તમારે આગળ કઢી બના લઈ લેજો પણ ના લાય કારુબા ગલાસ માં લાય અલે નહીં આલુ બહુ ગલાસ ગળવા નહીં આપડા અલે બહુ એ તો ઘણી લઉં હું કાળુબા, થોડી વધારે છે, થોડી પીવું, થોડી અમે કઢી બનાવું. હું ગલાસ ઘણી લઉં એમાં ના નાખ્યો તમે કાળુબા અલગ છે. બસ લ્યો. લે, હમણાં તમે ભોળા અને હવે સગનલાલ કાળુબા, થોડી પીવું ને થોડી હમણાં કઢી બનાવીશું. મારા મોમન બે તમારી અમૂલ દૂધની સાત જેવી છે. લો મોહન હો પણ તમે કશું કહેતા ને લઈને પાછો કશો તમારા મદદ- પાર્સર મદદ તો છે તમારા માટે કરી દો ને. સારું મહેમાન બેહો તમે આગળ. ના ના અરે બેહો આ બાજુ. મારા ના દેહાય, મારા ગલાસ બેહો ગળવાના હોય. આગળ. બાટલી બાટલી ઠંડી મંગાવી હા. તમે તાપમાં થોડી આવી. અડધો ગ્લાસ આનું પીએ આપડા અડધો ગ્લાસ આવા ગલાસ ગલાસ ત્રણ ચાર ગલાસ થઈ ગયા લાગે અરે મહેમાન તમે બેહો આ બાજુ. અરે અમૂલ દીદી બસ બસ ચાલશે લ્યો આથી જમેલ તો હમ નાખી દો બિલકુલ બેઠો જતો. હા ખોટા ખોટા લાગે ચાર ગલાસ થયા હિસાબ રાખજો પા હિસાબ નહીં રાખવાનો તમે તમારા હકા ના લ્યો મેં હિસાબ કશું કહ્યું હિસાબ પૂરો થઈ ગયો હાગો હાગો ને તું ના લઈને પૈસા ના લેવાય ને હાગા હાગા ના મારો ભાગ હે માતો જેવી વાવણી વાવો એવી ઉગે આમાં 10 રૂપિયાની બાટલી પીવડા છે અને 50 રૂપિયા તો સાસ લઈ લે છે આપણે પી જઈએ પા હા ગા મારા કે બેહો કાળુબા, બે આ હરખા બેહો. હા ધનવાન ઓ મહાલાલ હા તો ઠંડી તો મળો તો બેહો, હરખા બેહો. કાળુબા તો બહુ દાડે આયા મામા. મોણા શું કરું આ તો શું આપડે કન ધંધો એટલે આવવું પડે ને કન અરે હું તો ઊંઘી જતો પણ થોડી થોડી તમારી જાઓ. ટકોરી વાગી ને ના કાળુબા, હું જાગી ગયો. હું કહું, આ કોણ આવ્યું? અલ્યા મોહનલાલ અલ્યા, ગલાસ મોહનલાલ ઘાસ લાવો બે. ના એ ભાઈ અલ્યા મોહન બેલા ને એક સાઈડ બીજો. મહાલાલ જો. ના ના બીજા બધા ના લાવશો આમાં લઈ લઈએ આપણે. હું બાટલી પીલું એવું તળાઈ દો હું હિસાબ હા હા હિસાબ તળાઈ દો તમારી ચિંતા ના કરજો હિસાબમાં ના ચડવા દેવાય ને એમ ગલાસ તો બગડ્યા હા તે નહીં બગાડવા મારે ગલાસ ના પીએ પાડો મને પીલા હાકો ના લઈને આયા ક્યાં ગલાસ મારા હકા તો હજુ બીજો લોટો પડી હેલવું અલ્યા લે કાળુબા ગલાસ ના બગાડજો ના 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 બસ બસ અરે ના અલ્યા સગલા લાવો ને ના સગલા તમે ના 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 કરા ના આવા હાથે પીવા દેવો લે નહીં ના કરા એટલે મામા બેઠા બેઠા પીવા આગળ. અલ્યા કાળુબા આવો. તમારો ભાવ આટલો જોયો એ મને બહુ ગમ્યું કેમ કહી યાર જોઈ ગયો તમને યાર.
મારા મામા કોઈ આનો કોઈ વિકનારો આવે છે મારો તમે ને કરે યાર હા પણ હાથમાં ધંધો ચાલે એટલે ઘેર બેહરે વગર ચાલશે તો મસ્ત ચાલશે. ધંધો કરવો પડે ને આ મારા મામા ગયા તો મેં ખાટલા તોડીએ છે બસ આ રીતે એરિયામાં ફરીએ ને તો જોરદાર ચાલે ધંધો. મામા તારી બહેન તો છે તારું તો દીધો લગા. તારો બિહાર તો નથી મને લાગે હતો રમણ તારા હાથની તો વાત જ નહીં થાય એવી. ચો ઉઠાડો, ચો બેહાડો એવા હગા અમારા. આપણે ખાવા દે આપણે ચાલ. હા, ખાવાનું છે. તો હેડો તો આપણે લે ભણા, ઓ કાળુબા શું કરો? અલ્યા કાળુબા હે? તો રોટલા તૈયાર છે હે? તો તોડા ખાઈને જાઓ. આ સારી છે તે કઢી બનાવી દઉં ના, ખાવા નહીં લેવું. તો ખાઈને જજો તમે એવું હે? તો ઓવે. ખાવા નહીં લેવો આપણે હેડો. હું જેટલો લગા ભણા. આમ કે તમે ખાઈ લેજો. આરો, ધન કોણ? ના આપણે હેડો. એ હમણાં મસ્ત ધંધો આપણે તો. બનાવું. હે? કઢી મસ્ત બનાવવાનું. આજે એક લોટો લેતા હોય બીજો પછી હેલો. હમણાં ફોડી લે, લે. કાળુબા, તો ખાવા નહીં લેવું તો તમે. લે, કાળુબા. લે, હે? ગગન લોટો. કાળુબા લે, કશું મારે કશું કરવાનું. મારો ફોન આવે, બોલે બીજો. અંદર ડાયરેક્ટ કરી નાખી. અલ્યા, ખાઈને જવાય એમ હોય. એક લોટો આવે ને ભાઈ. ખાઈને જવા છે યાર લે, યાર, મારો order આ મોટો યાર. કાળુબા તમે મહેમાનને કહો ને ખો લે, કાળુબા, હેડો, order મોટો આવે મારે. ગરમ ગરમ. અલ્યા, બાજરી રોટલા કરીને જ ખાધી હે? યા, મારો કરીને બાજુ તમે આ સાદા ખાવાનું બનાવો મહેમાનને બેહાડો તો લગી હા, લાવ. લે, order મોટા આવે, કાળુબા, હેડો. કાળુબા મહેમાન અરે, બેહાડો તો લગી યાર ના, ફરી આયા. હજી હજી તો અરે યાર તમે ખાધા કરતા ના ચાલે એવું કાળુબા, મોટો ખાય, લે, ભાઈ. લેવો તેવો બનાવશે કરી જેવો આપણે હેડો. હા, હા, ગગન લોટ જવું હો? હા? સાફ કર્યો હો. હા, આવજો હો. હા, હેડો. ત્યાં હે યાદ ખરા મોહનલાલ. તાજી સાસાઈ ઠંડે. લ્યા, મોહન તો કરવા? પેલા હાગા ખાવા નતા કહેતા? લે, ખાવા દેવાતું છે? કા? ઓય, મોહન ખાધું હોત સારું હતું બપોર તો લ્યા. જવામાં આપણે પેલા સોળે જઈને હિસાબ કરી દઈએ આપણો. હોવે, હા? હોવે. પેલા ખાટલામાં જવા દે કોકનો હપ પડ્યો હી. હવે તો ઓર્ડર આવે પછી જો મેળ આવે તો બપોર પછી આ લઈએ. તમારે આવું એમાં પાર્ટનરમાં? હોવે. આમાં કેટલા મળે એ તો જોવું પડશે ને. હા, હા. પેલા ખાટલામાં શું હોય જવા દે રે. આવરું જવા દે હા. થઈ ગયા ચાલો, સાસ સુકાનું બધે જવાય. હા, બધે ફરાય બરોબર. હા. તો આપણે આ ધંધો લઈને આપણે ગમે તે પણ આપણો પાર્ટનરશીપ ધંધો કરીએ કે અલગ ધંધો કરીએ. તો આપણે હગમ છીએ એટલે આપણને હગમ આપણે પૈસા માગાય નહીં અને હગો હાલત આપણે લેવાય નહીં. હા, પણ તું એ તો એવું વિચાર્યું જ પણ હતું. વાત સાચી કે એ કાઢવા પણ તમે મારું વિચાર તો મારા હગો નતો તા પણ તમે ચાર ગલા હાલ્યા તો પછી મારા હાકા જોડે પૈસા લેવાય. મારે લેવાય તમારા જોડે અવાજ પૈસા. બધી માથાકૂટ ના કરશો. પેલા પૈસા કાઢો ને તમે. લ્યો. ગલ લેવડો. લ્યા. મારા સાથે નહીં મંજૂર છે આપણી વાત. 700, 800, 1, 2, 3, 4, 5. આલ્યા હાલા 800 નો ખર્ચો થયો હોય 900 રૂપિયા ધંધો થયો. 50 રૂપિયા મળ્યા. એટલે એ ખર્ચો તો અમારા જોડે હોય એવા તો અલગ. હારે એ આપણે બેન યાર તમે આલે તો ને મને હા. અને મારા યાર એ તારે અલગ ખબર છે મારા જોડે એવા. 400 લ્યો તે 400. મોટો અખારા પૈસા ના લેખ રે. મને કાંઈ મેં પ્રાઇવેટ ધંધો કર્યો ને કાઢવા તો મને આ બધા મળત આમાં નફો મળે નહીં કશું સમજા પડી એટલે હિયારી આવું અને કેવું કંઈ મકર નહીં પેલી કહેવત ઘડ્યાવું કે એટલે હિયારો ધંધો મને ના કરાય. તમે તમારો એક જ તો ધંધો કરો યા હોતો કશું મળ્યું નહીં. મારે તો ઉપર નુકસાન જાય લે મોહન. નુકસાન પણ હતા મને શું મળ્યું 400, 450. 10 રૂપિયા મળ્યા. એટલે આપણે હોય ને પોતપોતાનો અલગ પ્રાઇવેટ ધંધો કરવાનો. તું ચોથી ધંધો લઈને આવ્યો હોય કાંઈ. હવે તમે મારા ભાગમાં તમારા માં રહેવાનું નહીં. અરે રવે લે હું તો પણ હું રહેવા માગતો નહીં કે તમે તમે લઈ લો ચાલે. ક્યારે આવું નું કઈ મકાન 10 રૂપિયા એકન મળ્યા. આ ધંધો લઈને સાસનો ખાટો ભાઈ હેડા અહીં આવતા નહીં કોઈ ને. આમાં તો કશું નુકસાન આવ્યું નહીં. કાળું ભાઈ મળો હાથ મળે ના મળે મારે તો નુકસાન કશું આવ્યું નહીં. અમે બીજે મારે જવાનું હા ઓર્ડર છે અને બીજી થોડુંક વેચાવા થોડી પડી હતી.
Welcome my YouTube channel DS Digital.